હા કરો ગેસ વર્ક આઈધર ગણપતિ દાદા આઈધર કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન અથવા ગણપતિ દાદા છે. ફોટો ફ્રેમ છે ઈ ફાઇનલ છે. ફોટો ફ્રેમ છે. પણ ટ્રેડિશનલ ફોટો ફ્રેમ ભારતીબેને બનાવી છે એ આપણે ફાઇનલ. જેને હેન્ડમેડ જોતું. હેલો, કેમ છો બધા? તો આજે એકચ્યુઅલી છે ને કંઈક નવો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. તો અમારી પાસે એક કેનવાસ પડેલું અને આ કેનવાસ ઉપર હું એક સરસ વસ્તુ એક ફ્રેન્ડ માટે બનાવવાની છું. કદાચ તમને આઈડિયા પણ આવી જશે. પણ તો સૌથી પહેલાં શું કરવાનું, તમારે જે સાઇઝનું કેનવાસ બનાવવું હોય એ સાઇઝનું લેવાનું. હું આ પતલું આવે એકદમ એ છે મારી પાસે. તમે જાડું હોય તો પણ યુઝ કરી શકો છો. અને આમાં સાઇઝ આઈ થિંક લખેલી છે, આમાં નથી લખી એકચ્યુઅલી સાઇઝ. કદાચ મેં બીજું વાપરી નાખ્યું એની ઉપર સ્ટીકર હતું એમાં લખેલી હતી. તો આમાં બનશે એક સરસ એક ફ્રેન્ડને ગિફ્ટ દેવા માટે જ વસ્તુ. તો સૌથી પહેલાં શું કરવાનું, ઘણા બધા મને પૂછેલું કે તમે કઈ રીતે બનાવો છો, એ પ્રોસેસ આખી તમે સમજાવો. તો એકચ્યુઅલી ઘણીવાર બધી રેકોર્ડ કરવું જ પોસિબલ નથી હોતું, એટલે આખી ડિટેલમાં હું બનાવી નથી શકતી. પણ આમાં શું કરવાનું, તમારે સૌથી પહેલાં હું પેન્સિલથી જે તમારે ડ્રો કરવાનું હોય કે જે બનાવવાનું હોય એનાથી હું પેન્સિલથી આછું ડ્રો કરી દઈશ. અને આના ઉપર તમે ઇરેઝર પણ વાપરી શકો છો, એટલે કંઈ ખરાબ થઈ જાય તો તમે ભૂસી નાખો તો પણ ચાલે. તો પેન્સિલથી ડ્રો કરવાનું, પછી ક્લે લેવાની, ક્લેથી એવા શેપ ઉપર જે તમે ડ્રો કરેલું હોય એના પર શેપ બનાવવાનો. એના ઉપર તમારે જો કલર કોઈ કરવાના હોય તો કલર કરવાના. પછી છેલ્લે મિરર લગાવવાના હોય. તો નોર્મલી લિપ આર્ટમાં આ રીતે પ્રોસેસ હોય કે તમે જે લો એને ઉપર પેન્સિલથી ડ્રો કરો, પછી ક્લેથી તમે બનાવો અને કલર કરો, છેલ્લે તમે મિરર લગાવો અને કોઈ ફિનિશિંગ કે છેલ્લે કોઈ ડ્રોઈંગ કે કંઈ કરવું હોય તો તમે કરી શકો છો. તો એ રીતે હું નોર્મલી કરતી હોઉં છું. તો ચલો આમાં શું બનવાનું છે એ તમને જાણવા મળશે વેરી સૂન. Oh yeah. Oh,
જોઈ લો, આ બની ગયો છે પ્રોજેક્ટ મારો. કૃષ્ણા, એની સાથે શંખ અને મોરપીંછ. તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. આ અમારે ટીકુબેનના ઘરે જે તુલસી વિવાહ છે, ઠાકોરજીના લગ્ન કરવાના છે, એના માટે મેં બનાવ્યા છે. તો મને જણાવજો કમેન્ટમાં કે કેવા લાગ્યા છે. બરાબર ને? અને આજે હું તમને એ પણ બતાવીશ કે મેં કઈ કઈ મટીરિયલ ને કયા કલર યુઝ કર્યા છે. કારણ કે પહેલાંના બધા વિડીયોમાં મને ઘણા બધાએ પૂછેલું, મેં ટ્રાય કરી કે તમે એક્રેલિક કલર વાપરા છે ને એવી રીતે બતાવવાની, પણ ઘણાને તો એ પણ ક્વેશ્ચન હતા કે તમે અમને બતાવજો. તો આ એક્રેલિક કલર છે, તમને વંચાતું ડેલર રાવની. આ મેં રેન્જમાંથી લીધેલા છે. આમાં ડિફરન્ટ 15 નહીં 12 કલર આવે છે અને ત્યાં મળતા હોય છે. રેન્જમાંથી લીધેલા છે, એટલે તમારે જો રેન્જમાંથી લેવા હોય અથવા તો આ એક્રેલિક કલર મેં કીધા. પછી આ PVA ગ્લુ, જે નોર્મલી આપણે મિરર્સ અથવા તો ક્લે ને બધું જે સ્ટિક કરવા માટે યુઝ કર્યો છે. અને સરસ વસ્તુ એક આ મને મળી હતી કે એક્રેલિક માર્કર, કે જ્યાં નાની નાની ડિઝાઇન ડ્રો કરવાની હોય અથવા તો નાની એવી જગ્યામાં કલર કરવાનું હોય, જ્યાં બ્રશથી એકદમ સરસ ના ફિનિશિંગ આવતું હોય, તો આ એક્રેલિક માર્કર જે પણ અવેલેબલ હોય છે બધે જ, એ તમે યુઝ કરી શકો છો. એમાં પણ ડિફરન્ટ બધા 12 કલર કે એવા આવતા હોય છે. તમારે 24 લેવા હોય તો પણ અવેલેબલ હોય છે. તો આ પણ તમે યુઝ કરી શકો છો. અથવા તો ઘણીવાર મોટું પેક પણ આવતું હોય છે એક્રેલિકના આવી રીતના, અને છૂટા છવાયા તમારે કલર્સ યુઝ કરવા હોય તો પણ મળતા હોય છે. અને મેઇન મને ઘણા બધાએ પૂછેલું કે બધું મટીરિયલ UK યુરોપમાં અવેલેબલ છે કે નહીં. મોસ્ટ ઓફ બધી વસ્તુ અવેલેબલ મળશે કદાચ. તમને આ વસ્તુ કદાચ ના મળે. મિરર મેં અમેઝોનમાં એકચ્યુઅલી ચેક કરેલા, આ જ પેક મળે છે. થોડું વધારે કોસ્ટલી લાગ્યું મને, પણ આ મેં ઇન્ડિયાથી મંગાવેલું છે. એમાં ડિફરન્ટ શેપ્સ ના મિરર આવે છે, એટલે મેં આવું પેકિંગ. હા કરો, ગેસ વર્ક કરો. ગણપતિ દાદા, આદર કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન અથવા ગણપતિ દાદા છે. છે ફાઇનલ છે. ફોટો ફ્રેમ છે. પણ ટ્રેડિશનલ ફોટો ફ્રેમ ભારતીબેને બનાવી છે, એ આપણે ફાઇનલ. જેને હેન્ડમેડ જોતું હોય ને તો ઓર્ડર કરજો. આહા, શું છે? ઓ માય ગોડ, સી શું વાત છે? ખુશ કરી દીધું તમે મારું. એ વાહ, ઠાકોરજીનું સરસ લ્યો. વેરી થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ કમલેશભાઈ. થેન્ક યુ. હા, તમે આવી જાઓ. અને પાછળ વાંચો તો શું લખ્યું છે? જોરદાર માર્કેટિંગ છે બાકી આ તો. તો આવી રીતે મેં બનાવી હતી આ ફ્રેમ સ્પેશિયલી ફોર ટીકબેન એન્ડ ફેમિલી. ઓફકોર્સ આ લોકો આટલું સરસ કામ કરતા હોય તો કંઈક મેમરીઝ માટે પણ રહે. તો તમને કેવી લાગી આ કૃષ્ણની ફ્રેમ મેં બનાવી આ વખતે? કમેન્ટમાં જણાવજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. કીપ સબસ્ક્રાઇબિંગ એન્ડ you will have lots of fun on our vlog. Thank you so much.